સ્વાગત કરું છું. હવે જ્યારે આપણે આવ્યા છે ત્યારે એક નાનકડી વાર્તા તમને કહું ને. વાર્તા સાંભળવી છે ને? અને એક તેમજ બ્રહ્માકુમારી પરિવાર અને આવતીકાલના ઇતિહાસની રેખા જેમના હાથમાં અંકાયેલી છે એવા બાળકોને હું મોનાશા અભિવાદન કરું છું અને હું પ્રશંસા સ્વાગત કરું છું. તાળીઓ તો પાડો. આજે આપણે કંઈક શીખવા આવ્યા છીએ. શું શીખવા આવ્યા છીએ આજે આપણે? करो माँ बाप की सेवा है ये सबसे बड़ी पूजा। नहीं इनसे बड़ा जग में कोई भी देवता पूजा। करो माँ बाप की सेवा।
राम आएंगे आएंगे राम आएंगे मेरी चौपड़ी के धावा खुल जाएंगे राम आएंगे मेरी चौपड़ी के धावा खुल जाएंगे राम आएंगे। जीवन इतना कठिन क्यों हो गया है? ये अर्जुन जीवन के बारे में सोचना ही छोड़ दो, ये इसे कठिन बनाता है। तुम सिर्फ अपने जीवन को जियो। हे केशव, મને બહુ જ ગમે છે. હવે યાદ કરજો, હું કોઈ દિવસ ક્યારેય લડતા ઝઘડતા નથી. હા? હવે આ મમ્મી પપ્પા બધા પાછળ સાંભળે છે ઓકે, એટલે ઘરે જઈને આપણા નાના ભાઈ બહેન મસ્તી ભલે કરીએ, મજા ભલે કરીએ, પણ ઝઘડવાનું જો બધાને ખબર પડી જાય, જો આ 3 દિવસમાં આટલું શીખીને આવ્યા તો ફરીવાર આપણે વધારે સમય રાખીશું ને બેટા? તમારા કરતાં તો મને ઓળમાં વધારે ગમ્યું. બોલો, ઉમરેટ કર્યો તો ને એના કરતાં મને ઓળમાં વધારે ગમ્યું. કેમ ગમ્યું હશે? કેમ ગમ્યું હશે? તમે મને જવાબ આપો, કેમ ગમ્યું હશે? તમે બાળકો વધારે સારા છો. કેમ ગમ્યું? તમે વધારે સારા છો. અને માટે મને કાલે નથી આવી તો ગમતું જ નહોતું. કાલે હું નથી આવી ને તો મને ગમતું જ નહોતું. આજે તો વહેલી આવી ગઈ. મેં કીધું બાળકોને તો જોવા જ છે, તો કરવું છે ને ફરી. તો ચાલો આજે હવે આપણે સમાપન કરીએ છીએ. શું કરીએ છીએ? સમાપન કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ભગવાનનું ધન્ય. મારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. શું નામ છે? પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ વિદ્યાલયમાં તમામને ભણાવવામાં આવે છે. શું કરવામાં આવે? ભણાવવામાં. અને જે ભણાવવામાં આવે છે એમાંથી આપણું જીવન મહાન બને. કેવું બને? મહાન. તમને બધાને બનવું છે કે નહીં? મેં પહેલા દિવસે કીધું હતું કે બાકી બધી સ્કૂલોમાં એન્જિનિયરિંગ સ્કૂલ હોય તો એન્જિનિયર બનાય, મેડિકલ સ્કૂલ હોય તો ડૉક્ટર બનાય કે ના બનાય? હે ને? BA BEd કરીએ તો શિક્ષક બનાય કે ના બનાય? અને ક્યારેક એવું ભણીએ તો પાયલોટ પણ બનાય. શું બનાય? અને માટે આ બધું બનાય, અલગ અલગ સ્કૂલોમાં બનાય. પણ આ જે બ્રહ્માકુમારીની જે સ્કૂલ છે ને એમાં શું બનાય ખબર છે? શ્રી રામ જેવા બનાય. કેવા બનાય? શ્રી કૃષ્ણ જેવા બનાય. કેવા બનાય? ગુણોવાળા, શક્તિઓવાળા બનાય. હનુમાન જેવા બનાય કે ના બનાય? અને માટે આપ સૌને એવું શીખવવા માટે ખાસ 3 દિવસ માટે બોલાવવામાં આવે. તો આપણે બધાનો ધન્યવાદ કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ કે નહીં?